સુરતના પાંદેસરા વિસ્તારમાં ચીકુવાડી પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સુરતના પાંદેસરા વિસ્તારમાં ચીકુવાડી પાસે એક ટેમ્પો અને બીઆરટીએસ બસની રેલિંગ વચ્ચે અકસ્માત થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર ટેમ્પો ચાલકે બ્રેક ફેલ થવાના કારણે વાહન પરનો કાબુ ગુમાવી દીધો હતો અને ટેમ્પો સીધો બીઆરટીએસ બસની રેલિંગ સાથે અથડાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ટેમ્પોનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટેમ્પો ચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તેમની હાલત વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને સામાન્ય ઈજાઓ પહોંચી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા અવારનવાર રહે છે અને આજે સવારે પણ ભારે ટ્રાફિક હતો. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ ટેમ્પોનું બ્રેક ફેલ થવાનું જણાવાઈ રહ્યું છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે.